વડોદરામાં રામદેવજી પીરનો ભવ્ય જમા જાગરણ અને જ્યોત પાટોત્સવ 2025 રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા। નમો નારાયણ, જય ગુરુ મહારાજ। આજે વડોદરા ખાતે અલગધણી બાપાનો પાઠ છે અને અરવલ્લી ન્યાય પરિવાર દ્વારા આયોજિત સમસ્ત હરિભક્તોનો પણ એમાં સહકાર છે અને દર વર્ષે આ વખતે અલગધણી બાપાનો પાઠ થાય છે। ભજન, સત્સંગ, સંતવાણીનો કાર્યક્રમ, ભોજન ભંડારો, ગતગંગા આવે છે, સાધુ સંતો અને વડોદરા ગામમાં રહેતા તમામ હરિભક્તો આનો લાભ લે છે। ભવ્યાથી ભવ્ય આયોજન થાય છે। રમેશભાઈ અને એમની ટીમ, રમેશભાઈ ન્યાય, એમની ટીમ આમાં ખૂબ સહકાર કરે છે। આજે હું દેવાયત પંડિત દાદાનું સમાધિ સ્થાન, દેવરાજ ધામ મોડાસાથી ધનગીરી મહારાજ, ભૈજીરામ મહારાજ, અમારે વિઠ્ઠલ દાદા, તુલસીદાસજી મહારાજ, ઘણા બધા સંતો આજે અહીંયા પધાર્યા છે। આખી રાત અલગધણી બાપાનો જમૈયો કરશું, હરિભજન કરશું અને સત્સંગ જ્ઞાનવાણીથી જનતા સુધી સત્ય સનાતન ધર્મની મૂળ ધારાને પહોંચાડવાનો પ્રયાસ કરશું। દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનથી મને આમંત્રણ મળ્યું। ધનગીરી બાપુ વતી સૌને સાધુવાદ। ઓમ નમો નારાયણ, જય અલગધણી, જય ગુરુ મહારાજ। આ આયોજન અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર તથા હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વર્ષે 2 વર્ષે રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાઠ મહોત્સવ તથા મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરીએ છીએ અને અમને પબ્લિકનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે તથા દેવરાજ ધામથી પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી મહારાજ તથા અમારા જે ગુરુજી અહીમા ઉમરેઠથી બાપુ ભૈજીરામ મહારાજ પધારેલ છે તથા બીજા નામી અનામી સંતો આવેલા છે। શું કહેવા માંગશો લોકોને? બસ એ આજે સંતો આ પ્રજાને એક તો વ્યસનથી મુક્ત કરાવે છે, સારા વિચારો આપે છે, સારા રસ્તે વાળે છે અને સારા સંસ્કાર આપે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।